મિત્રો, સાચું કહું, સવારમાં પેટ સાફ ન થાય ને તો આખો દિવસ એવું લાગે કે શરીર હેવી છે, કામમાં મન ન લાગે, ગેસ થાય, પેટ ફૂલે, ચીડિયાપણું આવે અને ઉપરથી લોકો કહે, અરે પેટમાં તો બહુ કચરો ભરાયો છે. મિત્રો, તમને પણ આવું થાય છે ને? તો કોમેન્ટમાં હા જરૂર લખજો. અને તમે કયા સમયે સૌથી વધારે પ્રોબ્લેમ અનુભવો છો, સવારે, બપોરે કે રાત્રે? નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આજનો વિડીયો તેમજ અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એવા ફક્ત 2 ઉપાય જે તમારા પેટને નિયમિત રાખવામાં, ગેસ ભારેપણું ઓછું કરવામાં અને કબજિયાત જેવી પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. પણ એક વાત, અહીં આપણે કોઈ જાદુઈ દવા કે ફેક એક દિવસમાં બધું ક્લીન એવી ફેક વાતો નહીં કરીએ. આપણે વાત કરીશું સાચી, સરળ અને ઘર જેવી, જે લાંબા સમય સુધી કામ આવે. અને હા મિત્રો, એક નાની વિનંતી, આ સામાન્ય માહિતી છે. જે કોઈ ગંભીર લક્ષણ હોય, લોહી, ખૂબ જ દુખાવો, લાંબા દિવસોથી સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ. વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો, પરિવારના સભ્યો તેમજ ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો. હવે મિત્રો, આ પેટનો કચરો શબ્દ ખૂબ જ ફેમસ છે, પણ ઘણીવાર લોકો એમ સમજી લે છે કે અંદર ક્યાંક ગંદકી જમા થઈ ગઈ છે અને એને કાઢવા માટે કંઈક ડિટોક્સ કરવું પડે. હકીકતમાં શરીર પાસે પોતાનું ક્લીનિંગ સિસ્ટમ છે. સમસ્યા મોટા ભાગે અહીં થાય છે. આપણે પાણી ઓછું પીએ છીએ, ફાઈબર ઓછું ખાઈએ છીએ, ચાલવું કે એક્ટિવિટી ઓછી કરીએ છીએ અને ટોયલેટનો રૂટીન તૂટેલો હોય છે. એટલે જે કચરો લાગે છે એ ઘણીવાર મળ કઠણ થવું અથવા બોવેલ મૂવમેન્ટ અનિયમિત થવાના કારણે થાય છે. મિત્રો, તમે પણ ક્યારેક અનુભવ્યું હશે, પેટ સાફ થાય પછી એકદમ હળવું લાગે. એ જ તમને કયું વધારે થાય છે? બેસો તો ગેસ, પેટ ફૂલે, કઠણ મળ આવે, રોજ નથી થતું, થાય છે પણ વાર લાગે છે, પૂરું સાફ નથી થતું? કોમેન્ટમાં જરૂર લખજો, પછી હું તમને કહું તે તમે શું બદલશો. હવે મિત્રો, આ વિડીયોમાં હું તમને આપવાનો છું ફક્ત 2 ઉપાય, અને ફક્ત એ 2 ઉપાય એવા છે કે એના અંદર ઘણા નાના સ્ટેપ આવી જાય છે. જેમાં ઉપાય નંબર 1 છે પાણી અને ફાઈબરનું કોમ્બો. ઉપાય નંબર 2 છે ચાલવું અને ટોયલેટ રૂટીન. જો તમે આ બંનેને સાચી રીતે 7 થી 14 દિવસ કરો તો બહુ લોકોમાં પેટ હળવું લાગવું, ગેસ કે ફૂલવાનું ઓછું થવું અને બોવેલ રેગ્યુલર થવું, આવી બાબતોમાં મદદ જોવા મળશે. પણ હા, દરેક શરીર અલગ છે. તમે ધ્યાનથી સાંભળજો અને તમારા મુજબ અપનાવજો. ચાલો મિત્રો, ઉપાય નંબર 1 થી શરૂ કરીએ. મિત્રો, પેટને સાફ રાખવાનો સૌથી સીધો રસ્તો છે મળને સોફ્ટ અને બલ્કી રાખવો. જે આ 2 વસ્તુથી થાય છે, પાણી અને ફાઈબર. હવે ફાઈબર એટલે શું? ફાઈબર એટલે ખોરાકનો એ ભાગ જે શરીર પૂરો પચાવી શકતું નથી, પણ એ જે પેટ માટે બ્રશ જેવું કામ કરે છે. અને પાણી એ શરીરને આસાનીથી ચલાવવામાં મદદ કરે છે. હવે એક મજાની વાત કહું, ઘણા લોકો ફાઈબર વધારવા જાય અને પછી કહે ગેસ વધી ગયો. કારણ શું હોઈ શકે? ફાઈબર વધવાથી પણ પાણી નથી વધાર્યું. એટલે યાદ રાખજો, ફાઈબર અને પાણી એટલે પેટનો મિત્ર. ફાઈબર વગર પાણી એટલે થોડો ફાયદો, અને ફાઈબર સાથે પાણી ઓછું એટલે ગેસ અને ભારેપણું વધારે. હવે ચાલો પ્રેક્ટિકલ વાત કરીએ. નંબર 1 છે સવારના 3 ગ્લાસની ટ્રીક. સેફ અને સરળ છે. ઉઠ્યા પછી 1 ગ્લાસ સાદું પાણી પીવો, પછી બ્રશ ફ્રેશ થઈને 1 ગ્લાસ, અને નાસ્તા પહેલા અથવા તો સાથે 1 ગ્લાસ પીવો. તમારે એકદમ 3 નહીં થાય તો 2 થી શરૂ કરો, પણ રોજ કરજો. મિત્રો, આ પાણી કોઈ જાદુઈ નથી, પણ તમે નિયમિત કરશો તો શરીરનો ફ્લો સેટ થઈ જશે. નંબર 2 છે ફાઈબર પ્લેટ. ગુજરાતી ઘરમાં પણ પોસિબલ છે. હવે ફાઈબર ક્યાંથી મળે? મિત્રો, ઘરનો જ ખોરાક, શાક, એમાં પણ ભાજી, દાળ અને કઠોળ, ફળ, આખા અનાજ જેમ કે ઘઉં, બાજરી, જવાર અને સલાડ. એક સરળ નિયમ, થાળીમાં અડધી થાળી શાક અથવા સલાડ, ચોથું ભાગ રોટલી કે ભાત, શક્ય હોય તો આખા અનાજ લેવા, અને ચોથો ભાગ દાળ અથવા તો પ્રોટીન. તમે કહેશો અમે તો રોજ દાળ ભાત ખાઈએ છીએ. હા, પણ શાક કે સલાડ ઓછું તો ફાઈબર ઓછું થઈ જાય. નંબર 3 છે ઘરેલું સિમ્પલ વિકલ્પ. જરૂરી નથી, એ ઓપ્શનલ છે. મિત્રો, કોઈને કબજિયાત વધારે હોય તો 1 થી 2 વસ્તુઓમાંથી એક વસ્તુ પસંદ કરી શકીએ. રાત્રે 1-2 સૂકી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારમાં ખાઈ લેવી, અથવા
ફળમાં પેપૈયું, નાશપતી, કેળું તમારા શરીરને સૂટ થાય તે ખાઈ શકો, અથવા ભોજન સાથે સલાડ કે શાક વધારવું. અને જો કોઈને ફાઈબર પૂરતો ન થતો હોય એવું લાગે તો કેટલાક લોકો ઈસબગુલ પણ લે છે. પણ મિત્રો, આ બધું વ્યક્તિગત છે. જો તમને ગેસ કે આંતરડાની સમસ્યા વધુ હોય તો થોડું થોડું કરીને અને પાણી વધારીને જ કરવું. હવે મને કહો મિત્રો, આમાંથી તમે કઈ ભૂલ કરો છો? સવારમાં ચા પહેલા પાણી નથી, દિવસભર 2 થી 3 ગ્લાસ જ પાણી, શાક ઓછું, રોટલી વધારે, બેસીને જ કામ કરવું, શૌચની ઈચ્છા થાય એટલે રોકી દેવું. અને મિત્રો, હું જજ કરતો નથી દોસ્તો, આપણે બધાને ક્યારેક તો કર્યું જ હશે. જો તમે અત્યાર સુધી સાંભળ્યું તો હવે તમારી પાસે ફાઉન્ડેશન આવી ગઈ છે. હવે આપણે ઉપાય એકને એવી રીતે સમજશું કે ઘરમાં બેઠા બેઠા અમલ કરી શકો. મિત્રો, ફાઈબર વધારવાની સૌથી સરળ રસ્તો 3 લેવલમાં છે. લેવલ 1 છે શરૂઆત, જે 3 દિવસની છે. રોજ એક વધારાનું શાક કે સલાડ, 1 વાટકી વધારે લેવી અને 1 ફળ લો. લેવલ નંબર 2 જે 4 થી 7 દિવસનો છે. દાળ, કઠોળ વધારવું, મગ, ચણા, રાજમા, જે સૂટ થાય તે. રોટી અથવા તો ભાતમાં શક્ય હોય તો થોડો હોલ ગ્રેઇન પસંદગી કરવી. લેવલ નંબર 3 કે જે 8 થી 14 દિવસનું છે. નાસ્તામાં દાળિયા, ઓટ્સ, પોહા, ઉપમા સાથે શાક લઈ શકાય અને બહારનું મેંદુ, ફાસ્ટ ફૂડ ને ઓછું કરવું. મિત્રો, અહીં મુદ્દો ભૂખ્યો રહેવું નથી, મુદ્દો છે પ્લેટમાં સાદો ફેરફાર. હવે મિત્રો, પાણી વિશે લોકો પૂછે છે કે કેટલું પીવું. મિત્રો, એક સરળ પ્રેક્ટિકલ નિયમ, તમારો પેશાબ ખૂબ ગાઢ પીળો હોય તો પાણી ઓછું છે અને દિવસમાં એક સાથે નહીં, થોડું થોડું કરીને પી શકો. ચા, કોફી પર આખો દિવસ જાવ તો શરીર સૂકું પડે, પેટ કઠણ થાય. તમે ચા પીવો કોઈ વાંધો નથી, પણ સાથે પાણી પણ લો. ચાલો દોસ્તો, હવે ચેલેન્જ લઈએ. 7 દિવસની ચેલેન્જ. ઉઠ્યા પછી પાણી પીવો, નાસ્તામાં કંઈક ફાઈબર, ફળ અથવા તો શાક લો, દિવસમાં ઓછામાં ઓછું 20 મિનિટ ચાલવું અને શૌચની ઈચ્છા આવે તો રોકવું નહીં. કોમેન્ટમાં લખો, હું 7 દિવસ કરીશ, અને 7મા દિવસે પાછા આવીને કહેજો ફરક લાગ્યો કે નહીં. મિત્રો, આજે માર્કેટમાં એક શબ્દ બહુ ચાલે છે, ડિટોક્સ. પણ સાચું કહું, ઘણા લોકો ડિટોક્સના નામે એવું કરે છે કે પેટ વધુ બગડે છે. ઘણા લોકો માને છે કે ડિટોક્સ ટી પીધા પછી બધું ક્લીન, પરંતુ હકીકતમાં ક્યારેક ટી સપ્લિમેન્ટ માત્ર પેટને ઇરિટેટ કરે છે અને શોર્ટકટ લાવે છે. પણ રૂટીન ન હોય તો ફરી એ જ આવે છે. બીજું કે બહુ જ ઓછું ખાઈ લઈ તો પેટ સાફ થશે. ના, એવું નથી મિત્રો, પણ ભૂખ્યા રહેશો તો શરીર સ્લો થઈ જાય છે અને બોવેલ વધુ લેઝી થઈ જાય છે. ત્રીજું, અને રાત્રે મોડું ખાઈએ તો કંઈ ન થાય, પરંતુ હકીકતમાં જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ટાઈમિંગ સેટ કરો, કારણ કે રૂટીન પેટને ટ્રેન કરે છે. મિત્રો, શરીર બહુ હોશિયાર છે, એ સિગ્નલ આપે છે. ખૂબ ગેસ અને ડકાર આવે તો બહુ ઝડપથી ખાવું, ચા કોફી વધુ અથવા તો ફાઈબર અચાનક વધી ગયો એનું સિગ્નલ છે. કઠણ મળ આવે તો પાણી ઓછું અને ફાઈબર ઓછું છે. શૌચ થાય પણ પૂર્ણ નથી લાગતો તો ટોયલેટ રૂટીન તૂટેલો છે, બેસવાની પોઝિશન અથવા તો સ્ટ્રેસ છે. તમે મિત્રો, અહીંથી આપણે ઉપાય 2 તરફ જઈએ, કારણ કે રૂટીન અને ચાલવું અહીં ગેમ ચેન્જર છે. દોસ્તો, જે ઉપાય નંબર 1 છે એ અંદરથી મટીરિયલ બનાવે છે, તો ઉપાય નંબર 2 મશીન ચાલુ કરે છે, એટલે કે આંતરડાની ગતિ. મિત્રો, રોજ 20 થી 30 મિનિટ ચાલવું, આટલું નાનકડું કામ પણ પેટ માટે બહુ મોટું છે. તમારે જીમ કરવાની જરૂર નથી. ઘરના ટેરેસ પર ચાલો, ગલીમાં ફરો, ઓફિસમાં લંચ પછી 10 મિનિટ પણ નિયમિત ચાલો. જો તમે રોજ અલગ અલગ ટાઈમે ટોયલેટ જશો તો પેટ પણ ગૂંચવાશે. એક સરળ ટ્રીક, સવારના નાસ્તા પછી 15 થી 45 મિનિટની અંદર ટોયલેટ ટ્રાય કરો, કારણ કે ખાવાથી પેટમાં નેચરલી મૂવમેન્ટ આવે છે. અને સૌથી મહત્વનું, ઈચ્છા આવે ત્યારે રોકશો નહીં. રોકવાથી શરીર ધીમે ધીમે સિગ્નલ આપવાનું ઓછું કરી દે છે. મિત્રો, ટોયલેટમાં બેસો ત્યારે પગ નીચે નાનો સ્ટૂલ કે ઈટ ટાઈપનું કંઈક રાખો. પોઝિશન થોડી સ્પોટ જેવી થાય તો ઘણા લોકોમાં સ્ટ્રેન ઓછું લાગે છે. પણ બહુ નાની વસ્તુ છે, પણ ઘણા લોકોને બહુ ફાયદો કરે છે. મિત્રો, હવે વાત કરીએ ઓફિસ વાળાઓની. અમે બેઠા બેઠા કામ કરીએ, પાણી ભૂલી જઈએ અને પછી સાંજે કહીએ પેટ કઠણ થઈ ગયું. તો ઓફિસ માટે 3 નિયમો જરૂર કરો. પહેલું, ડેસ્ક પર પાણી રાખો. બીજું, લંચ પછી 10 મિનિટ ચાલો. અને ત્રીજું, શૌચની ઈચ્છા આવે તો મીટિંગ છે કહીને રોકશો નહીં. 2 મિનિટ કાઢો, પણ શરીરને અવગણશો નહીં. ટ્રાવેલિંગમાં શું થાય? પાણી ઓછું, ખોરાક બદલાય, ટાઈમિંગ બદલાય એટલે કબજિયાત અને ગેસ વધે. ટ્રાવેલમાં પણ એ જ 2 ઉપાય યાદ રાખજો, પાણી અને ફાઈબર, તેમજ ચાલવું અને રૂટીન. મિત્રો, ગેસનું સૌથી મોટું કારણ ઘણીવાર ઝડપથી ખાવું, અને તમે પણ અનુભવ્યું હશે. 5 મિનિટમાં ખાઈ લઈએ, ઉપરથી ચા અને પછી પેટ ફૂલવું. અહીં 3 સિમ્પલ આદતો જરૂર અપનાવો. 1, ગાંસિયો ઓછો,
5 ચાવટ વધારે, ખાધા પછી તરત સૂઈ ન જવું અને પાણી નાના નાના ઘૂંટડે પીવું. અને હા, ફાઈબર વધારવો છે તો ધીમે ધીમે, અચાનક વધારશો તો શરૂઆતમાં ગેસ લાગશે, પણ રૂટીન સેટ થાય એટલે શરીર એડજસ્ટ થઈ જશે. દોસ્તો, ચાલો 21 દિવસ લક્ષ્ય લઈએ. 21 દિવસ એટલે રૂટીન બેસે. તમારે રોજ 3 કામ કરવાના છે. પહેલું, પાણી સવારથી. બીજું, ફાઈબર થાળીમાં. અને ત્રીજું, ચાલવું 20 મિનિટ. અને ચોથું, બોનસ કે ટોયલેટનો ટાઈમ ફિક્સ. હવે તમે કહેશો આ તો સામાન્ય છે. હા દોસ્તો, સામાન્ય જ સૌથી શક્તિશાળી હોય છે. અમે સામાન્ય વસ્તુઓને કન્સિસ્ટન્ટ નથી કરતા. મજા આવીને સાંભળીને મિત્રો? જો મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો. ઘણા સામાન્ય રોજબરોજના દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલો કોમન સવાલ છે કે પેટ સાફ થવા કેટલા દિવસ લાગે? તો મિત્રો, કોઈને 2-3 દિવસમાં ફરક, કોઈને 1-2 અઠવાડિયામાં. મુખ્ય વાત નિયમિતતા હોવી જોઈએ. બીજો અને અગત્યનો સવાલ, રોજ શૌચ ન થાય તો શું એ ખરાબ છે? તો દરેક શરીર માટે અલગ અલગ છે, પણ જો કઠણ થાય, દુખે અથવા તો બહુ દિવસ ગેપ પડે તો રૂટીન સુધારવો. ત્રીજો અને મહત્વનો સવાલ કે સવારે જ થવું જરૂરી છે? જરૂરી નથી, પણ ઘણા લોકોમાં સવારનું રૂટીન પેટ માટે સહેલું પડે છે. ચોથો અને સામાન્ય સવાલ, પાણી વધારે પીવાથી ગેસ થાય? એક સાથે બહુ પીશો તો અસહજ લાગશે, નાના ઘૂંટડે પીવો. પાંચમો અને છેલ્લો સવાલ, ચા કે કોફીથી કબજિયાત વધે? કેટલાકમાં વધે, પણ ધ્યાન રાખો, ચા સાથે પાણી પણ જરૂરી છે. પેટ સાફ રાખવાનું કામ કોઈ એક દવાના હાથમાં નથી મિત્રો, એ છે રોજની નાની નાની આદતોમાં. પાણી અને ફાઈબર તેમજ ચાલવું અને ટોયલેટ રૂટીન એ સૌથી મોટું નિયમિતતા છે. દોસ્તો, 7 દિવસ કરો પછી 21 દિવસ કરો, તમે તમારી બોડીમાં જાતે જ ફરક અનુભવશો. હળવાશ, એનર્જી અને મન પણ ફ્રેશ. આ વિડીયો સામાન્ય રીતે માહિતી અને જીવનશૈલી માટે છે. જો તમને ઘણા દિવસોથી કબજિયાત, ખૂબ જ તીવ્ર પેટ દુખાવો, લોહી, કાળા શૌચ, અચાનક વજન ઘટવું, આવું કંઈ પણ થતું હોય તો ડોક્ટરને તરત બતાવજો. અને કોઈ દવા ચાલતી હોય કે ગર્ભાવસ્થા હોય અથવા ગંભીર બીમારી હોય તો નવી વસ્તુ શરૂ કરતા પહેલા ડોક્ટર કે ડાયટિશિયનને જરૂર પૂછજો. હવે તમને એક કામ આપું છું, જે કોમેન્ટમાં લખજો, હું આજથી શરૂ કરું છું. અને તમારા મિત્ર કે ફેમિલીમાં કોઈને આ સમસ્યા હોય તો આ વિડીયોને શેર કરજો, કારણ કે પેટ સારું તો જીવન સારું. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટમાં લખો, હું સેફ રીતે શરૂ કરીશ. વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચાલો મળીશું આગળના આવા જ નવા અને માહિતીસભર વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.